ખેડા જિલ્લાના નડિયાદના મેલ રોડ પર આવેલા કર્મવીર ટાવર ખાતે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાના આશયથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મનુભાઈ માલાભાઈ પરમાર તમામ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ત્યારે દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલા આ સેવા કાર્યમાં નડિયાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 ના મેમ્બર હર્ષદભાઈ ગોહિલ અને બકુલભાઈ રબારી તેમજ સામાજિક આગેવાનો દિનકરભાઈ પરમાર, ફૂલચંદભાઈ ગુપ્તા, વિજયભાઈ ખુમાણ અને રમેશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ચોપડા વિતરણ કાર્યક્રમમાં આશરે 100 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓને વાલીઓ ઉત્સાહભેર ભાગ લીધો. ટ્રસ્ટના પ્રમુખ મનુભાઈ માલાભાઈ પરમાર અને ઉપપ્રમુખ અજયકુમાર પરમારે શિક્ષણને સમાજના વિકાસનો મજબૂત પાયો ગણાવી વિદ્યાર્થીઓને ઉચ્ચ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા પ્રેરણા આપી. તો સાથે જ તમામ ટ્રસ્ટીઓ, દાતાઓ અને કાર્યકરોના સંયુક્તથી સફળ બનેલા આ કાર્યક્રમને અંતે સંસ્થાએ ભવિષ્યમાં પણ આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે આવા જનકલ્યાણકારી કાર્યો સતત કરતા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના તમામ હોદ્દેદારો, કાર્યકરો, દાતાઓ તથા શુભેચ્છકોએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમને અંતે સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.